હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ખજૂર ડિલાઇટ, જેમાં આપણે નટ્સનો ઉપયોગ કર્યો છે અને જે હેલ્ધી છે અને સુગર ફ્રી છે. જે બાળકો ખજૂર ખાવાનું પસંદ નથી કરતા તે પણ તેને હોશે હોશે ખાશે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. ખજૂર ડિલાઇટ બનાવવા માટે આપણે એક કઢાઈ લેશું. કઢાઈમાં 2 ટેબલસ્પૂન આપણે તલ લેશું. આને આપણે સ્લો ફ્લેમ પર કરવાના છે. સ્લો ફ્લેમ પર આપણે એને શેકી લઈશું. આ રીતે થોડા તલ ફૂટવા લાગે એ ટાઈપ આપણે શેકવાના છે. જો તલ સરસ શેકાઈ ગયા છે, હવે એને આપણે એક પ્લેટમાં લઈ લેશું. ત્યારબાદ તે જ કઢાઈમાં આપણે 2 ટેબલસ્પૂન કાજુ લઈશું, 2 ટેબલસ્પૂન બદામ લઈશું. ત્યારબાદ 2 ટેબલસ્પૂન આપણે અખરોટ લઈશું, 2 ટેબલસ્પૂન સનફ્લાવરના સીડ લઈશું ને 2 ટેબલસ્પૂન પમ્પકિન સીડ લઈશું. આ બધું જ આપણે લો ફ્લેમ પર શેકવાનું છે. આમાં તમને જે નટ્સ ના ભાવતો હોય, જેનો ટેસ્ટ, તે તમે સ્કીપ કરી શકો છો. અને ગુલાબી થાય એવા આપણે શેકવાના છે અને આ પણ આપણે લો ફ્લેમ પર જ શેકીશું. જો સરસ આપણા નટ્સ શેકાઈ ગયા છે, તેને પણ પ્લેટમાં લઈ લઈએ. જો આપણા નટ્સ ફાઇન શેકાઈ ગયા છે. ત્યારબાદ આપણે એક કઢાઈ લઈશું. એમાં 2 ચમચી ઘી લઈશું. ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે 500 ગ્રામ ખજૂર લેવાનો છે. ખજૂરના મેં સીડ કાઢી લીધા છે, થળિયા રિમૂવ થઈ ગયા છે. અને ખજૂર આપણે એકદમ સોફ્ટ લેવાનો છે. જે પોચો ખજૂર આવે છે તેનો યુઝ કરવાનો છે. પછી તેને સ્લો ફ્લેમ પર જ કરીશું આપણે. અને એને આ રીતે આપણે સ્પેચ્યુલાથી આ રીતે શેકીશું. થોડો સોફ્ટ થાય ત્યાં સુધી કરવાનો છે. લગભગ 2 થી 3 મિનિટમાં તો સોફ્ટ થઈ જ જાય છે. જો આપણો ખજૂર સોફ્ટ થઈ ગયો છે, મેશ થઈ ગયો છે એકદમ, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે એની અંદર આપણે જે બધા ડ્રાય ફ્રૂટ અને તલ શેકેલા હતા તેને મિક્સ કરી લઈએ. જો આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ ખજૂર ડિલાઇટ એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. પછી એને આપણે નીચે લઈ લેશું. પછી આ ટાઈપનું આપણે જે કટલેટનું મોલ્ડ આવે છે તે મેં લીધું છે. આમાં તમે આ રીતે હાર્ટ શેપનું પણ કરી શકો ને રાઉન્ડ પણ કરી શકો. ત્યારબાદ આપણે નાળિયેરનું ખમણ લેશું. એને આ રીતે પ્લેટમાં થોડું સ્પ્રેડ કરી દેવાનું છે. પછી એના ઉપર આપણે જે મોલ્ડ છે તે રાખી દેવાનું છે અને મોલ્ડની અંદર ખજૂરનો આ રીતે બોલ વાળી ને આપણે અંદર રાખી દઈશું અને એને આ રીતે આપણે શેપ આપી દેવાનો છે. બાળકોને ખજૂર ખવડાવવાના બેસ્ટ ઓપ્શન છે. જો આ રીતે આપણે બનાવી લઈશું. એટલા મસ્ત થયા છે. હજી તમને એક કરીને દેખાડી દઉં. જો આ રીતે પેલા બોલ જેવું બનાવવાનું છે, પછી એને મોલ્ડમાં રાખશું એટલે તરત થઈ જશે. નીચે આપણે કોકોનટ પાવડર રાખવાનો છે. જો આ રીતે બધા જ આપણે બનાવી લઈશું. જો સરસ તૈયાર થઈ ગયા છે આપણા. હવે આપણે મિલ્ક કમ્પાઉન્ડ લેવાનું છે. એને મેં મેલ્ટ કરીને લઈ લીધી છે. હવે મિલ્ક કમ્પાઉન્ડની અંદર આપણે આ જે બનાવ્યું છે, જે હાર્ટ શેપનું ખજૂર ડિલાઇટ, એને આપણે હાફ જ કોટ કરવાનું છે, ચોકલેટમાં ડીપ કરવાનું છે. આ ચોકલેટવાળું બાળકો જોશે એટલે તરત જ ખાઈ લેશે. જો આ રીતે આપણે અડધું ડીપ કરી લેવાનું છે. પછી એને બટર પેપર ઉપર રાખી દેવાનું છે. પછી એના ઉપર આપણે પિસ્તાની કતરણ ઉમેરશું, કતરણ પાથરી દઈશું. જો આ રીતે પિસ્તાની કતરણથી આપણે ગાર્નિશ કરી લઈશું. એ રીતે બધા જ બનાવી લઈશું.
જો આ રીતે હાફ જ ડીપ કરવાનું છે આપણે. હાફ ડીપ થઈ જાય એટલે બટર પેપર ઉપર રાખી અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. પછી એને 10 મિનિટ માટે આપણે એને ફ્રીઝમાં સેટ થવા દઈશું. ફ્રીઝમાં 10 મિનિટ સેટ થયા પછી આ ટાઈપના લાગશે. છે ને એકદમ મસ્ત, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને આજની રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.